વકારથી સુખદેવજી મહારાજનું પ્રવચન ચાલુ થયું છે. અવશ્ય આની મુક્તિ મળવાની છે પરીક્ષિતને. કારણ કે વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણ ભાષામાં વય એ બીજ મંત્ર છે, અમૃત બીજ મંત્ર છે. એટલે તો પૂજાની અંદર બ્રાહ્મણો જ્યારે કલશ પૂજન કરાવે ને, અંગૂઠા ઉપર આમ હાથ રખાવે ને 8 વખત વમ 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 મંત્ર બોલાવે ને, વમ એ અમૃત બીજ મંત્ર છે. સંતો બધા પ્રસન્ન થયા. સંતો પણ રાજી છે કે આજે અમને પણ પરીક્ષિતને લીધે અમને પણ કથા સાંભળવા મળશે. તો મહારાજ વકારથી જ્યાં બોલવાનું ચાલુ કર્યું ને સંતો બધા પ્રસન્ન થયા. હે પરીક્ષિત, ધન્ય છે તને આવો સંત આજે કથા કરવા માટે, કહેવા માટે તમને મળ્યા છે સુખદેવજી મહારાજ. અને બીજી વાત, ઋષિઓ કહે છે અમે પણ ધન્ય છીએ પરીક્ષિત મહારાજ, તમારે લીધે અમને પણ ભગવાનની કથા સાંભળવા મળે. બધા ઋષિઓ પ્રસન્ન છે. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, રાજન, આમ તો ભગવાનની મુક્તિ, જો મુક્તિ માટે ખટવાંગ, સૂર્યવંશના ખટવાંગ રાજાએ એક ઘડીની અંદર મુક્તિ પ્રાપ્ત કરી હતી. પણ તમે મને 7 દિવસનો પ્રશ્ન કર્યો છો ને, તો હું તમને કહું કે આ સંસારની અંદર મનુષ્ય જીવનમાં માણસ શું કરે છે? આ સંસારની અંદર માણસ શું કરે છે? નિંદ્રયા કલહેન ચ. આ સંસારની અંદર માણસો પોતાનું જીવન વધારેમાં વધારે જો વ્યતીત કરતા હોય તો ઊંઘવામાં વ્યતીત કરે છે, પછી પોતાના ભોગોમાં વ્યતીત કરે છે, સંસારના કામોમાં માણસ વ્યતીત કરે છે, સુંદર શરીરને સજાવવામાં સમય વ્યતીત કરે છે. અને આજે તો એમ બોલી શકાય કે વધારે તો ટ્રાફિકમાં માણસ સમય વ્યતીત કરે છે. આપણે અમદાવાદનું ટ્રાફિક જોઈને તો એમ લાગે કેટલા કલાક તમારા ટ્રાફિકમાં જતા રહે. તો આજે જીવનની અંદર માણસને ભગવાન માટે કોઈ સમય નથી. તો રાજન, એક તો ભગવાનના શરણાગત થવાથી જ મૃત્યુ સુધરે છે. સંસારના કામોમાં ભગવાન મળતા નથી. ભલે સંસારના કામો કરો, એમાં કંઈ કરવા જ પડશે સંસારમાં રહીને, પણ સાથે ભગવાનને પણ રાખવું.